તું ચંબલલાલ માસ્ટર બોલ ભલાને પણ સીધા દેર કરી દો. તમે તો પહેલા સીધા ઉભા રહો સાહેબ. એ કોણ બોલ્યો? નમસ્તે સાહેબ. નમસ્તે નમસ્તે. સરસ હવે બેસી જાઓ. હવે પ્રાર્થના કરવાની છે. કાળા કાળા કાનજીને રૂપાડા છોડ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. સરસ હવે આપણે હાજરી પૂરીએ. વિક્રમ જ્યાં સુધી વિક્રમ છે ત્યાં સુધી તમે તો રહેવાના સાહેબ. દિગ્વિજય દિગ્વિજય નહીં સાહેબ. તો શું કહેવાનું? દિગ્વિજય દરબાર. જગદીશ જ્યાં સુધી જગદી છે ત્યાં સુધી વિક્રમ માટે ખતરા તો રહેવાના સાહેબ. છોટુ હું છું છોટુ જો તો મારે બોલ. છગન મગન છગન મગન છાપરે લગન. સોનુ સાહેબ તમને સોનુ પર ભરોસો નહીં કે નહીં કે નહીં. રવિ ભૂલી ગયા સાહેબ. હું નથી ભૂલ્યો, તું ભૂલી ગયો છે. નિરંજન અલગ નિરંજન. કાળો કબાડે કાળો કબાડે કાળો કબાડે. આઈજો સાહેબ આઈજો. આટલી ગળા ક્યાં ગયો હતો? કચરો મારવા ગયો તો. કચરો કેમ મારવા ગયો હતો? આમ આપણે બધાને બેસવા માટે. એ કચરામાં કોઈ બેસતું છે ગધેડા? હવે આપણે લેખન તપાસવાનું છે. કોણ લેખન લાવ્યું છે? વિક્રમ લેખન લાવ્યો ના સાહેબ. કેમ? એ મારી મમ્મી ભૂલી ગઈ નથી મને તો એટલે લેખન ના લાવ્યું. એ ફૂલ બાર મારી બેસ. દિગ્વિજય લેખન લાવ્યો ના સાહેબ. કેમ? મન્મથલાલ મને મારવા દોડ્યા. એવું તે શું કર્યું એટલે તે મંગલલાલ મારવા દોડ્યા? મેં તેને સાયકલ વગાડી એટલે. જગદીશ લેખન લાવ્યો ના સાહેબ. કેમ? સાહેબ લાઈટ નથી. તો દિવસ હતો આ પાછી બંને ના પડી હતી. નથી લઈ આવું તો તું નયા નતો. કેમ નતો લાવ્યો? સાહેબ ટાર્ગેટ પાણી નતું. તો મોટર ચાલુ કરવી હતી. સાહેબ તમે પહેલા જ કીધું લાઈટ નથી. છોટુ લેખન લાવ્યો. હા સાહેબ. જો છે તારું લેખન. લેખન તો સારું છે. ભૂલ તો એકે નથી પણ સાહેબ મારો તો. સાચું બોલ. સાહેબ મારા બુદ્ધને 10 રૂપિયા લેશન લગાવ્યું. એ બુદ્ધા પર લેખન લગાવે છે પૈસા લઈને. છગન વગર લેખન લાવ્યો. ના સાહેબ પાછો. શું બોલ? લોસા 10 રૂપિયા. એ સાહેબને 10 રૂપિયા આલે છે ગધેડા. સોનુ લેખન લાવ્યો. હા સાહેબ. એ હાથે શું તાકી રહ્યો છે? પુષ્પા ઝુકેલા નહીં સાહેબ. એ પુષ્પા આવી છું. સાચું બોલ લેખન કેમ નહીં લાવ્યો? દવાખાને ગયો તો. તને તો કાંઈ લાગેલું નથી દેખાતું. કોને દવાખાને ગયો હતો? મને નહીં મારા પપ્પાને. મારી મમ્મીએ મારા પપ્પાને વાસણ ધોવાનું કીધું ને મારા પપ્પાએ ના ધોયું. સાથે ધોઈ નાખ્યું. ક્યારે વાગી તા પપ્પાને કે તમ વાસણને? મારા પપ્પાને. રવિ લેખન લાવ્યો. ના સાહેબ. કેમ? સાહેબ ગાળા સાચું બોલ. સાહેબ સાચું બોલું છું. ના મને હતું તો વિક્રમને પૂછી લો. વિક્રમ સાચું બોલે છે. હા સાહેબ. હા ભાઈ હવે તો 20 ને ડબ્લ્યુ લેવો બધું હતું. નિરંજન લેખન લાવ્યો. હા સાહેબ. કેમ? ઉમર માસી કે લાડવા ખાવા ગયો. એટલે તો લાડવા જેવો થઈ ગયો છે. કાળ કબાડી લેખન લાવ્યો. હા સાહેબ. સરસ. કવિતા આપી તે કોણ કરી લાવ્યો? બોલ વિક્રમ. સતવારો તમારા મળ્યો જિંદગી જીવવા જેવી રે કામ ભેડા ને ભેડા રે આ મન કાઢી વાટે ભુવાલા મજા મારે કરે એક સ્માઈલ માગે. અરે સતવારા ભાઈ બેસ ખાલા ગધેડા આને કવિતા કહેવાય. દિગ્વિજય કવિતા બાકી કરે. હા સાહેબ. બોલ. ચાય એને જવા દો પાણી હવા ખાવા દો હરી પરી આવશે એના પાના બદલેવા દો. હરી પડી આવશે એટલે કવિતા કહેવાય. જગદીશ કવિતા
ઉઘરા વાળી બોલ જોટો બલસાના માઈ કદું ઓલાના રે વાગે મારવાડી આઈ બકા એવું કોણ લાગે ઈ જોડી પારવાળી આવી જગત નરદા બાકી કરે બોલ ટેંગે ટેંગે એ જો તાગે તાગે હાલે ગધેડા રવિ કરું તો બાકી કરે બોલ નિરાશા કરું તો બાકી કરે પોસ લાગે ને પગ મારા દુખે મોઢું થાય તો માથું મારું દુખ આ ભાઈબંધોએ આ દોસ્તારોએ આ ભાઈબંધે લગાડ્યો રે મધરો દારૂડો મેં કે અરે આલે કવિ ગધેડા બોલ કાવ કબાડી તાવડી સુકાઈ ને તારી માટી કડી પોરે તારા બાપુ મોમ પોડે કવિતા કે ગધેડા તોલો કવિતા બાકી કરે બોલ જનગમન સારી જાને બાલસ્વામી અમારે જાગશે તને મારશે મને બાલ ત્યાંય લાગશે આને કાળા કવિતા હાલે માથે ગાળીઓ પાડે એક બાદ ઉભા થાવ એક બાદ તુથે કવિ છે એક બાદ નબર ગલાલ એ તમે આવું નથી આવ્યા ના ભાઈ તમને આવડે તો કેવો એક સે લગા લગા 100,000 એક બાદ લગાડ વગર એક બાદ લગાડ એક બાદ લગાડ વગર એક બાદ લગાડ બસ સરસ બેસી જાવ અરે તને અલગથી કહેલું ગધેડા બેસ હવે આપણે થોડા પ્રશ્નો પૂછી લઈએ સૂર્ય કઈ દિશામાં ઉગે છે અને કઈ દિશામાં બોલ જોટુ છગા કાકા ઘેરથી બગા કાકા ઘેરથી તાર પાછળ બીજો છે અરે ખોટો જવાબ છે બોલ વિક્રમ સાચો જવાબ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં અસ્તમી જાય છે સાલે સાચો જવાબ હવે બીજો જવાબ દરદા નદી ક્યાંથી વહે છે બોલ જગદીશ દાદા નદી શંકર મકાનમાં નાખવાની હોય છે તારા નાખવામાં શેડા દેખાય છે બોલ સોનુ મળતા નદી ભરૂચ જિલ્લામાંથી વહે છે સરસ સાચો જવાબ હવે આપણે દુનિયાના 3 ખંડોના નામ જણાવો બોલ વિક્રમ બોલ લીકો બોલ સોનુ ઈરાન એશિયા અમેરિકા સૌથી